नमस्कार दोस्तों, आपનું हार्दिक સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર। આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। એરફોર્સમાં ભરતીની આવી ગઈ છે ગોલ્ડન તક। ભારતીય વાયુસેનામાં ભરતીની સુવર્ણ તક। 56,000 પગાર, જાણો તમામ માહિતી માત્ર આપણી આ ચેનલ પર। એરફોર્સમાં ભરતીની આવી ગઈ છે ગોલ્ડન તક। એરફોર્સમાં જોબના શોખીન આજે જોઈ લેજો અંત સુધી આ સમાચાર। ટોટલ માહિતી એક જ વિડીયોમાં। ભારતીય વાયુસેનાએ એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ 2 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે। વિગતવાર સૂચના સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર ટૂંક સમયમાં ઓનલાઈન બહાર પાડવામાં આવશે। ખાલી જગ્યાઓની સંખ્યા 304 છે। અરજીની પ્રક્રિયા 30મી મેથી શરૂ થશે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 જૂન 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। અરજી ફી ₹550 પ્લસ જીએસટી છે। ઉમેદવારો અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના તપાસવાની સલાહ આપવામાં આવે છે। ખાલી જગ્યાઓની સંખ્યા। ફ્લાઇટ બ્રાન્ચમાં પુરુષોની 18 અને મહિલાઓની 11 જગ્યાઓ ખાલી છે। ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ બ્રાન્ચમાં પુરુષોની 124 જગ્યાઓ અને મહિલાઓની 32 જગ્યાઓ ખાલી છે। ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનિકલ બ્રાન્ચમાં પુરુષોની 95 જગ્યાઓ અને મહિલાઓ માટે 24 જગ્યાઓ ખાલી છે। આ પરીક્ષા સપ્ટેમ્બર 2024માં લેવામાં આવશે। આ કોર્સ જુલાઈ 2025માં શરૂ થશે। સીડીએસસીની 10% ખાલી જગ્યાઓ અને એએફસીએટીની 10% ખાલી જગ્યાઓ પીસી માટે આરક્ષિત છે। વય અને શ્રેણી। ફ્લાઇંગ બ્રાન્ચ માટે ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 24 વર્ષ હોવી જોઈએ। જો કે ડીજીસી દ્વારા નિર્ધારિત કોમર્શિયલ પાયલટ લાયસન્સ ધરાવતા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 26 વર્ષ છે। ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ અને નોન ટેકનિકલ બ્રાન્ચ માટે ઉમેદવારોની નિર્ધારિત વય મર્યાદા ન્યૂનતમ 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 26 વર્ષ છે। 25 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો માટે અપરિણીત હોવું ફરજિયાત છે। ફ્લાઇંગ બ્રાન્ચ માટે ઉમેદવારોએ ફિઝિકલ અને મેથેમેટિક્સમાં 50% માર્ક સાથે 12મું પાસ કરવું ફરજિયાત છે। એ ઉપરાંત ઉમેદવારો પાસે 3 વર્ષની સ્નાતક ડિગ્રી હોવી આવશ્યક છે અથવા 60% ગુણ સાથે બીઈ ટેસ્ટ ડિગ્રી ધારકો પણ અરજી કરી શકે છે। ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ માટે ઉમેદવારોને 60% ગુણ સાથે ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષયો સાથે 12મું પાસ કરેલ હોવું આવશ્યક છે। ઉપરાંત એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી હોવી ફરજિયાત છે। સ્નાતક ઉમેદવારો ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનિકલ માટે અરજી કરી શકે છે। પસંદગી પ્રક્રિયા। ઓફિસર ઇન્ટેલિજન્સ ટેસ્ટિંગ, રેટિંગ ટેસ્ટ અને પિક્ચર પરસેપ્શન અને ડિસ્કશન ટેસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। કોઈપણ ઉમેદવાર જે સ્ટેજ 1ની પરીક્ષામાં લાયક ન હોય તેને પણ સ્ટેજ 2માં આમંત્રિત કરવામાં આવશે નહીં। તમને જણાવી દઈએ કે ટેસ્ટ 2માં સાયકોલોજીકલ ટેસ્ટ, ગ્રુપ ટેસ્ટ, એએફએસબી ઇન્ટરવ્યૂ અને ફ્લાઇંગ બ્રાન્ચ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ પાયલટ સિલેક્શન સિસ્ટમ ટેસ્ટ લેવામાં આવશે। આ ઉપરાંત મેડિકલ તપાસ પણ કરવામાં આવશે। પગાર સેલેરી। નિમણૂક પછી ઉમેદવારોને તાલીમના અંતિમ વર્ષમાં દર મહિને ₹56,100નું સ્ટાઇપેન્ડ મળવાનું શરૂ થાય છે। તાલીમ પૂર્ણ કર્યા પછી લેવલ 10 પે મેટ્રિક્યુલેશન હેઠળનો પગાર ₹56,100 થી ₹1,10,700 પ્રતિ મહિને થાય છે। આ સિવાય સૈન્ય સેવા પગાર અને વધારાના ભથ્થા પણ આપવામાં આવશે। આજના સમાચારમાં બસ આટલું જ। માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે વિડીયોને શેર પણ કરી દેજો।